એ હાય મેગા, બોલ બોલ. અરે યાર પેટ્રોલ પંપ પર ઉભો છું ને, મારે 200 રૂપિયા જોઈએ છે. પ્લીઝ ફટાફટ ટ્રાન્સફર કર ને યાર, પ્લીઝ. હું છે ને યાર બહાર છું, તને 5 મિનિટ પછી અરે યાર મારી ગાડી બંધ છે યાર, સમજ ને યાર, પ્લીઝ ટ્રાન્સફર કર ફટાફટ. હા ઠીક છે. હા થેન્ક યુ. 15 minutes later. અરે યાર મેગા પ્લીઝ ટ્રાન્સફર કર ને. એક મિનિટ, તું મારી ફ્રેન્ડની દૂરની નજીક આવેલી ફ્રેન્ડ નથી કે શું? પ્લીઝ યાર ટ્રાન્સફર કર, મારી ગાડી બંધ છે પ્લીઝ. સારું કરું છું. થેન્ક યુ. અરે યાર 200 ની જગ્યાએ 2000 થઈ ગયા યાર. શિટ. થેન્ક યુ મેગા. હેલો. અરે કરણ ભૂલથી મેં તને અરે યાર જો હું અત્યારે ગાડી ચલાવું છું, તે થેન્ક યુ મને પૈસા આપી દીધા, પણ બાય. અરે પણ મેં તને 2000 મોકલી દીધા છે, ભૂલથી 1800 પાછા મોકલી દે યાર તું મને. એ તો તારી ભૂલ કહેવાય ને, બાકી હું તો હવે તારા 1800 રૂપિયા વાપરીશ. તારાથી થાય એ કરી લેજે. બાય. આવું તમારી સાથે પણ થતું હશે ને, તો ચિંતા કરવાનું કામ નથી. આજે 1800 ગયા છે, પાછી લેવાની ટ્રીક પણ મને આવડે છે. કઈ છે ટ્રીક એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. અરે યાર 1800 પાછા જતા રહ્યા. શિટ. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર. શોનું નામ છે ન્યૂઝ પ્લસ ને મારું નામ છે મેઘા. હવે આપણે બધાએ અત્યારે કેશ રાખવાનું તો લગભગ બંધ કરી દીધું છે, અને આ સાથે સાથે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ રાખવાનું પણ બંધ કરી દીધું છે. જ્યારે આપણે બહાર જઈએ ત્યારે જ્યારે પણ પેમેન્ટ કરવાનું હોય ત્યારે સામેવાળી વ્યક્તિ પાસેથી આપણે સ્કેનર માંગી લેતા હોઈએ છીએ, અને સ્કેન કરીને આપણે યુપીઆઈથી પેમેન્ટ કરી નાખતા હોઈએ છીએ. પરંતુ આ જે ટેકનોલોજી છે એ આપણા માટે સારી તો છે, પણ આને કારણે ઘણી વખત લેવાના દેવા પણ પડી શકે છે. હવે જ્યારે પણ આપણે બહાર જઈએ ત્યારે કોઈ વખત નેટવર્ક એરર આવે અથવા તો બેંક સર્વર ડાઉન હોય ને, તેના કારણે આપણું જે પેમેન્ટ છે ને એ વચ્ચે અટકાઈ જતું હોય છે. અને મારી સાથે તો ઘણી વખત થયું છે કે જ્યારે પણ હું પેમેન્ટ કરવા જાઉં છું ત્યારે મારા ખાતામાંથી તો પૈસા કપાઈ જાય છે, પરંતુ સામેવાળી વ્યક્તિ છે તેના ખાતામાં એ પૈસા નથી પહોંચતા, અને 2-3 દિવસ સુધી આ જે પેમેન્ટ છે એ અટવાયેલું રહે છે. અને આ જ કારણે ઘણી વખત મારે બીજી વખત પણ પેમેન્ટ કરવું પડતું હોય છે. આટલું જ નહીં, ઘણી વખત આપણે ખોટા યુપીઆઈ આઈડી અથવા તો ખોટા નંબર પર ભૂલથી પેમેન્ટ કરી નાખતા હોઈએ છીએ. હવે પ્રશ્ન એ થાય કે જ્યારે પણ આપણી સાથે આવી કઈ પરિસ્થિતિ ઊભી થાય એ સમયે આપણા ખાતામાંથી જે પૈસા કપાઈ ગયા છે, ભૂલથી કોઈ બીજી વ્યક્તિ પાસે પહોંચી ગયા છે, પૈસા જે છે એ આપણા ખાતામાં પાછા આવી શકે કે ન આવી શકે? તો તેનો જવાબ તો હા છે, પરંતુ એ પૈસા મેળવવા માટે તમારે થોડી જે પ્રોસેસ છે એને ફોલો કરવાની રહેશે. હવે પૈસા પાછા મેળવવા માટે તમારે કમ્પ્લેન ફાઇલ કરવાની રહેશે, અને આ માટે તમે જે પણ યુપીઆઈ એપ્લિકેશનથી પેમેન્ટ કર્યું છે એના કસ્ટમર કેરમાં તમારે ફોન કરવાનો છે. અને જો ત્યાંથી તમને જે પ્રોબ્લેમનું સોલ્યુશન ના મળે તો તમે તમારા બેંકમાં પણ કમ્પ્લેન કરી શકો છો. અને આ સિવાય તમે સીધા આરબીઆઈની વેબસાઇટ પર જઈને પણ કમ્પ્લેન કરી શકો છો. હવે આરબીઆઈમાં કમ્પ્લેન કરવા માટે તમારે જે ગૂગલ છે તેમાં સર્ચ કરવાનું રહેશે આરબીઆઈ કમ્પ્લેન, અને જે પહેલી સાઇટ દેખાય છે તેના પર ક્લિક કરીને તેને ઓપન કરી લો. હવે જે સાઇટ ઓપન થાય છે ત્યાં તમને બેંકનો ઓપ્શન દેખાશે, તેના પર તમારે ટેપ કરવાનું છે, અને તમારું જે યુપીઆઈ છે એ જે પણ બેંક સાથે કનેક્ટ છે એ બેંકની સાઇટને તમારે પસંદ કરવાની છે, અને ત્યાં જઈને તમારી જે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન છે તેના વિશે કમ્પ્લેન જે છે તેને સિલેક્ટ કરીને તમે ત્યાં કમ્પ્લેન કરી શકો છો. અને ખાસ વાત તો એ છે કે આરબીઆઈનો એક નિયમ છે, આરબીઆઈની ગાઈડલાઈન અનુસાર જે પેમેન્ટ થઈ ગયું છે તેના 3 દિવસની અંદર જો તમે કમ્પ્લેન ફાઇલ કરી દો છો તો આવનાર 48 કલાકમાં જે પૈસા છે એ તમારા ખાતામાં તુરંત પાછા આવી શકે છે. અને તમે આરબીઆઈ સિવાય એનપીસીઆઈ એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પર જઈને પણ કમ્પ્લેન કરી શકો છો. હવે સૌથી પહેલા તમે ફોનમાં એનપીસીઆઈની જે વેબસાઇટ છે તેને ઓપન કરી લો. ત્યાં તમને ઉપર બીજો ઓપ્શન દેખાશે વોટ વી ડુ, તેના પર તમારે ક્લિક કરવાનું છે. એ પછી ત્યાં જઈને તમારે યુપીઆઈ સિલેક્ટ કરવાનું છે, અને પછી તમારે ડિસ્પ્યુટ રીએડ્રેસલ મેકેનિઝમને સિલેક્ટ કરવાનું છે. આટલું કરશો એટલે એક નવું પેજ તમારી સામે ખુલી જશે, જ્યાં તમારે કમ્પ્લેનમાં જઈને નીચે ટ્રાન્ઝેક્શન પર ક્લિક કરવાનું છે. અહીંયા પહોંચી ગયા પછી તમારે જે થોડી ડિટેલ છે એ ભરવાની છે, જેમ કે નેચર ઓફ ટ્રાન્ઝેક્શન, શું ઇશ્યુ આવ્યો છે એ તમારે સિલેક્ટ કરવાનું છે, અને કોમેન્ટમાં તમે આના વિશે થોડી ડિટેલ પણ લખી શકો છો. આ પછી જે ટ્રાન્ઝેક્શન આઈડી છે એ તમારે ભરવાની છે. આટલું જ નહીં, તમે કઈ બેંકમાં અને કેટલા રૂપિયા જે ટ્રાન્સફર કર્યા છે એની ડિટેલ પણ તમારે ભરી નાખવાની છે, અને આ બધી ડિટેલ ભરીને અંતે તમારે સબમિટ પર ક્લિક કરી નાખવાનું છે. હવે આટલું કરી લેશો એટલે જે તમારા પૈસા જે છે ભૂલથી કોઈ બીજા પાસે ચાલ્યા ગયા છે તો એ તમે 48 કલાકમાં તમારા જે બેંક છે તેમાં પાછા મેળવી શકો છો. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો, અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.